પારણીએ તમે ઝુલાવો છો, પારણીય ગોપાલ આપણે આ ગોપાલને પારણીય ન ઝુલાવે. આઈટમ આવે ત્યારે આપણો જે ઓરિજિનલ ગોપાલ છે એને ઝુલાવો ને. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાંથી જે પણ રાજીનામા પડ્યા તે તમામ લોકોએ ગોપાલ ઇટાલિયા પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. પરંતુ આ લોકો તો એવા હતા જેમણે આરોપો લગાવ્યા જેમણે પાર્ટી છોડી દીધી હતી. પરંતુ હવે તો પાર્ટીના જ લોકો ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે, અને એ પણ બીજું કોઈ નહીં પરંતુ તેમની વિધાનસભા જે બેઠક છે વિસાવદર, તેમાં જ કામ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો છે. શું છે સમગ્ર ઘટના અને શા માટે વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઇટાલિયાની સામે પડ્યા છે અને કેમ તેમનો વિરોધ કરી રહ્યા છે, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સતત ચર્ચામાં રહેતો ચહેરો છે અને ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે, કારણ કે તેમની જ વિધાનસભામાં તેમની જ પાર્ટીના કાર્યકર્તાઓ તેમનો વિરોધ કરી રહ્યા છે. વિરોધીઓનો આરોપ છે કે ગોપાલ ઇટાલિયાએ વિકાસના કોઈ પણ કામ વિસાવદર વિસ્તારમાં નથી કર્યા અને વિસાવદરના સરસઈ ગામે જે પુલનું કામ બંધ હતું તેની પણ રજૂઆત આ કાર્યકર્તાઓએ ચાલુ સરકારને કરી હતી, જેના કારણે બંધ થયેલા પુલનું કામ ફરી શરૂ થયું હતું. પરંતુ હાલ ગોપાલ ઇટાલિયાનું આ બાબતે પણ એવું કહેવું છે કે આ પુલનું કામ શરૂ કરાવવામાં એમનું યોગદાન છે. જો કે કાર્યકર્તાઓ આ બાબતે માનતા નથી ને એમનું કહેવું છે કે ઇટાલિયા જસ ખાઈ રહ્યા છે. કામ તેમણે કર્યું છે અને આ મુદ્દા પર કાર્યકર્તાઓ તેમને થયેલા અનુભવો જણાવ્યા હતા અને ઇટાલિયાનો કેમ વિરોધ કરી રહ્યા છે તે વિશે પણ વાત કરી હતી. અહીં સાંભળીએ કે કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયાના વિરોધ કરતા વખતે શું કહી રહ્યા છે. હાજી, આપનું નામ? કાંતિભાઈ સાવલિયા. હા કાંતિભાઈ, આપણે સરસઈના પુલ મુદ્દે આપણે રજૂઆત હતી. અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જયારે એનો દ્રષ્ટિ છે ત્યારે તમે એ રીતના આક્ષેપોને વાત કરી રહ્યા છો કે અમે એ પુલનું કામગીરી કરાવી છે, તો આપ શું કહેશો એ વાત ઉપર? ગોપાલભાઈ ઇટાલિયા આપણે જે વિસાવદરની મોટી મોણપરીમાં જ્યારે ઇકોઝોનની મિટિંગ કરીને એ પહેલા આપણે આની રજૂઆત રૂપાલા સાહેબ અને આપણા પ્રભારી હતા ભાઈ રાઘવજીભાઈ પટેલ એને સહયોગથી આપણા કાગળિયા ગાંધીનગર ઉગડી પાછા રિવાઇઝ પોગાડ્યા અને એ પુલ ચોથા મહિનામાં ત્રીજા મહિનામાં આપણે લગભગ બીજા મહિનામાં અને ત્રીજા મહિનાને એન્ડમાં આપણને જવાબ આપ્યો કે અમે આ કાગળ બધા ઓનલાઈન ચડાવી દીધા છે અને ચોથા મહિનામાં આપણે સરસઈની પોસ્ટ ઓફિસમાં ત્યાંથી મુખ્યમંત્રી કાર્યાલયથી પેપર આવ્યું. એ પેપર આપણે ફુલાભાઈ મોહનભાઈ રીબડિયાએ છોડાવ્યું મારા નામનું, અને હું ત્યારે સુરત હતો એટલે સુરતથી આવ્યો મને એ પેપર આપ્યું અને એ પેપર પાસ થઈ ગયેલું હતું. પણ પછી આપણે ચોમાસું આવી ગયું હતું એને હિસાબે થોડોક વિલંબ થયો અને ગોપાલભાઈ જ્યારે હજી પ્રસારની શરૂઆત કરી હતી અહીંયા જે વિસાવદર તાલુકામાં પાપા પગલી પાડતા હતા એ પહેલા આ પુલ પાસ થઈ ગયો છે. એટલે આ જ્યાં ગોપાલભાઈ મિટિંગો કરે અને ગોપાલભાઈના જે કાર્યકર્તાઓ ત્યાં બોલે એટલે એ આવું પ્રશ્ન ઉપાડે કે જો સરસઈનું કામ ગોપાલભાઈએ કરાવ્યું, ખરેખર ગોપાલભાઈએ કરાવ્યું નથી, જનતાને ખોટી ગોપાલભાઈ ગુમરાહ કરે છે. અને તો એવા ઘણાય કામ પીડ્યા છે વિસાવદર તાલુકામાં, તો ગોપાલભાઈ તમે કરાવો. બાકી આમાં અમે જે 3-4 જણા અમારા જે જૂના સાથીદારો હતા એના સહયોગથી અમે આગળ કામ વધાર્યું અને અમારા ગામને જે સુવિધા જોતી હતી એ મળી જશે 400 મહિનાની અંદર. હવે કામ ચાલુ થઈ ગયું છે. એ કોન્ટ્રાક્ટરે મેં ચર્ચા કરી લીધી, એના કાર્યપાલક એન્જિનિયરે મેં ચર્ચા કરી લીધી, કોને રાખ્યું છે શું છે આ બધા ડેટા મેળવી કમ્પ્લેટ પોરબંદરના જે કન્સ્ટ્રક્શન વાળા છે એની કે ભાઈ કામ સારી ગુણવત્તાનું કરવાનું છે, આમાં બીજી કોઈ લપચપ નહીં. તો આ બાબત ગોપાલભાઈ આખા ગુજરાતમાં ઢંઢેરો પીટશે. આ મેં એક પુલ કર્યો પણ કરે કોક, એટલે હાથીના દાંત જેવું ગોપાલભાઈ કામ કરે છે, તો એવું કામ ન કરો. આ બાબત ગોપાલભાઈને નમ્ર અપીલ છે કે તમારે અમારી જનતાના વિસાવદરને બેસાડની જનતાના કામ કરો. તમે જાઓ ઓલા બેલા ફેરવવા, હવે જ્યાં હાથ અડાડાય એમ નથી, જ્યાં કોર્ટ મેટલ હોય, વકીલ દરજાનો માણસ છે. હું તો 6 ભણેલો અભણ છું, 6 ભણેલો, બહુ ઓછું એજ્યુકેશન મારી પાસે છે. ગોપાલભાઈ પાસે તો LLB નું એજ્યુકેશન છે. તો બેલા ફરવા ગોપાલભાઈ ગયા, કોઈ આવે તો મને કહેજો હું કરી નાખે. કાં ગોપાલભાઈ બીજે દી ન ગયા. એટલે તમે એ બાજુની જનતા થોડું ઘણું વિચારજો કે ગોપાલભાઈ શું છે. નકરા ગોપાલભાઈ
પારણીએ તમે ઝુલાવો છો, પારણીય ગોપાલ આપણે આ ગોપાલને પારણીએ ન ઝુલાવે. આઈટમ આવે ત્યારે આપણો જે ઓરિજિનલ ગોપાલ છે એને ઝુલાવો ને. આ બહુ રૂપિયા જે આવ્યા હોય એ બધા ગોપાલ નો હોય. નામ બધાને બધા વલ્લભભાઈ સરદાર થઈ ગયા, અત્યારે બધા વલ્લભભાઈ આ અજુડિયા છે એ કે વલ્લભભાઈ સરદાર જેવા થોડાક ગણાય. એટલે તમે એને કે ગોપાલ પારણીએ ઝૂલે. અને કોઈ પણ ધાર્મિક કાર્ય હોય તો ગોપાલભાઈ એનો વિરોધ કરે. ધાર્મિક કાર્ય મારે ગામમાં સરસઈમાં જયારે છૂટાણ હતું, ભાઈ અમારે કાળભૈરવ દાદાને ધજા ચડાવવા આવ્યા, તો તમે વિરોધ કરો છો તો તમે ધજા શું કામ ચડાવો છો? આવી ડૂબની નીતિ શું કામ વાપરો છો? એટલે આ બાબત છે કે તમે ખાસ વિનંતી, તમારા જે તમારું સ્થાનિક જિલ્લો ભાવનગર છે, મને ખબર છે સુરતમાંથી નિષ્ફળ ગયેલો માણસ ક્યાંય પણ ન ચાલે. સુરત એવું એક છે કે સિટી કે રફેમ દપ હાલે છે. એ રફેમ દપમાંથી નીકળેલો માણસ હોય ને એ કે સક્સેસફુલ ન હોય. પણ આ તો શું છે, અહીંયા થોડુંક આ ઇકોઝોનને હિસાબે ભાઈ હારી ગયા કે સારું અહીંયા તો દળદળ બહુ ઊંડું છે, પોચું છે, અહીંયા આંગળી ભરાવો. એને હિસાબે અમારી ભોળી જનતા, કારણ કે અમારે કોઈ ઉદ્યોગો નથી, અમારે ખાલી ખેતી પ્રધાન વિસ્તાર છે આ બે તાલુકા આખી વિધાનસભામાં. એટલે આ થોડીક કારણ કે વાડીએથી ઘેરેથી વાડીએ જતા હોય, પણ ખરેખર ઉપર લેવલમાં ગોપાલભાઈથી કાંઈ થાય એમ નથી. ગોપાલભાઈ હમણાં સાસણવાર વાંચી, એક થોડોક મારી પાસે મુદ્દો હતો, સાસણવાળા રોડની રજૂઆત કરે છે. હવે સાસણ એટલે એક વન વિભાગ છે, એ રજૂઆત એને ગાંધીનગર ન કરવાની હોય. ભાઈ કેન્દ્ર લેવલનો પ્રશ્ન છે, બરોબર છે. અને અહીંયા એ ગાંધીનગર ધુઆ ધોકાવે છે, એ ધુઆ ધોકાવાનું બંધ કરો. એ ત્યાં તમારાથી કાકરી ન હલે. કાકરી એ બાબતમાં તમારા બધાને દુધિયા દાંત છે, ત્યાં કાકરી ન હલે. અહીંથી ધૂણીધરો વહી ગયા તો નથી હલી. એટલે આ બાબત તમે ખોટી વાહવાહી ન કરો. અને એ હાલે છે એનો હજી અમારે કોઈ ઉજાગર નથી કરવો. અમે એમાં 4-5 જણા સહી સહમત, પણ એનું કાર્ય આગળ વધ્યા પહેલા અમારે કોઈ ખુલાસો નથી કરવો. બુડ હાલે જ છે, શાસન વાળું હાલે છે, પણ ખોટી મારે તમારી પાસે પાકા ફોજદારી કરવી એ બધું ખોટું છે. અમે 5 થી 10 જણા છીએ, પણ કામ થયા પહેલા એનો યશ લેવાય નહીં, અમારાથી ન લેવાય. અને ગોપાલભાઈ લઈ લે છે તો એનું મંતવ્ય થોડુંક નબળું છે, આવું મારું કહેવું છે. હવે તમે સરસઈના પુલ મુદ્દે એમ કહી રહ્યા છો કે ગોપાલભાઈ અત્યારે જશ લઈ રહ્યા છે, તો એની રજૂઆત આપે કોને કરેલી હતી ને આપની ટીમ દ્વારા કરેલી હતી કે આપ દ્વારા કરેલી હતી, એનો ખુલાસો? હું આવી 40 વર્ષથી સુરત થાય તો એટલે અહીંનું શું તંત્ર હાલતું હોય મને ખબર ન હોય, પણ સરસઈ થી અમારી જે જૂની ટીમ હતી એ ટીમના એ મને રજૂઆત કરી. એટલે મેં ભાઈ રૂપાલા સાહેબ અને રાઘવજીભાઈ બેયને ભલામણ કરી. બેય પત્ર મુખ્યમંત્રી મારા નામનો મોબાઈલ સાથે લખેલો એવિડન્સ છે, એ હું પ્રૂફ તમને વોટ્સઅપ કરીને આપી દઈશ. આખું ફાઇલ છે એની કમ્પ્લેટ, એ આપી દઈશ. અને મેં પણ સીએમમાં રજૂઆત કરી છે, અને બધાથી રજૂઆતથી એનું પરિણામ થોડુંક સારું આવ્યું. તો અમારે સરસઈની જનતાને સારું થયું, કારણ કે અમારે ક્યારેક જુનાગઢ દવાખાને જવું હોય, ચોમાસાનો સમય હોય ને વધારે પાણી હોય તો અમે થોડા હેરાન થતા હતા. એ હવે અમને રાહત મળશે એવું અમે વિચારી રહ્યા છીએ. હાજી, આપનું નામ? કુંજડિયા વલ્લભભાઈ રામજીભાઈ મોણિયા. ખેડૂતોને ઉત્પાદનના જણસના ભાવ મળતા નથી. 2012 ની અંદર અમે રાજકોટ કલેક્ટરને કપાસના ભાવ મુદ્દે આવેદન પત્ર આપી અને જાહેર સભાઓ કરી હતી. 2012માં કપાસના 1200 રૂપિયા ભાવ હતા. 2026 હજી 1500 રૂપિયા ભાવ છે. એટલે ખેડૂતોની કોઈ પણ જણસની બજાર મળતી નથી. આખા ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન છે, કોઈ એક વિસાવદર તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન નથી. તો ગોપાલભાઈ LLB LLM કરેલો હોશિયાર હોય, બાહોશ હોય, તો એમણે વિસાવદર તાલુકા પોતાની ધારાસભા વિસ્તારની આપણી બેઠકમાંથી એને શરૂઆત કરવી જોઈએ કે ખેડૂતની જે જણસ છે એનું સંગઠન યુનિયન બનાવી અને એનું પ્રોસેસિંગ કરી અને પેકિંગ કરી અને બીજા રાજ્યોમાં અથવા તો વિદેશની અંદર માર્કેટિંગ સપ્લાય કરવાની સિસ્ટમ શરૂ કરવી જોઈએ. તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ એને ગાંધીનગરની અંદર વિધાનસભામાં એવી રજૂઆત કરવી જોઈએ કે ભાઈ ગુજરાતના ખેડૂતોને ઉત્પાદનના ભાવ મળતા નથી. આજે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, ખેતી નુકસાનીનો ધંધો બની ગઈ છે.
ખેતીની અંદર દીકરા જે ખેતી કરતા હોય તો કોઈ ગામડામાં દીકરી આપવા તૈયાર નથી. તો ખેડૂતોને એના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે એ માટે એને માર્કેટિંગ ઊભું કરી અને વિદેશ સપ્લાય પણ જણસની કરવી જોઈએ. પણ ગોપાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે. ધારાસભા વિધાનસભા બતાવી રહ્યા છે. ખેડૂતોને વિધાનસભા જવાની જરૂર નથી. ખેતીમાં રાત દિવસ જોયા વિના સિંહનો, જંગલી જાનવરોનો ત્રાસ સહન કરીને ઉત્પાદન મળે છે, તો એને ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી. એના માટે ગોપાલભાઈએ વિચારવું જોઈએ અને તાલુકાનું નહીં, રાજ્ય કક્ષાનું છે આ પ્રશ્ન અને એને વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવવો જોઈએ. અહીં તમે સાંભળ્યું કે વિસાવદરના કાર્યકર્તાઓ આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે ઇટાલિયા આ આરોપો પર ક્યારે સ્પષ્ટતા આપે છે, પરંતુ પોતાની જ પાર્ટીમાંથી તેમનો થઈ રહેલો વિરોધ એ આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાદને ઉજાગર કરે છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે અને ઇટાલિયા સામે ઉઠતા વિરોધના સૂર વિશે શું કહેવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.